એ MRP પર અમે લોકો 15% ડિસ્કાઉન્ટ આપી રહ્યા છીએ આપને. 300 રૂપિયાથી નીચેનો ઓર્ડર હશે તો 50 રૂપિયા ડિલિવરી ચાર્જ લાગશે. અમદાવાદ, ગાંધીનગર કે ગુજરાતમાં ગમે ત્યાં હશે ત્યાં પણ. અમદાવાદ અને ગાંધીનગરમાં સેમ ડે ડિલિવરી? યસ, મેડિસિન્સ અવેલેબલ હશે તો સેમ ડે ડિલિવરી, સાંજ સુધીમાં ડિલિવરી થઈ જશે. સુરતમાં પણ સ્ટાર્ટ થઈ રહ્યા છે, બરોડામાં પણ સ્ટાર્ટ થઈ રહ્યા છે, રાજકોટમાં પણ સ્ટાર્ટ થઈ. અમે નાસિકમાં ઓલરેડી સ્ટાર્ટ કરી દીધેલું છે. અમે લોકો આઉટ ઓફ ગુજરાત પણ જઈ રહ્યા છીએ. જોઈ શકો છો આ બધા પાસે એક એક લિસ્ટ છે. એ લિસ્ટ પ્રમાણે એ લોકો દવાઓ કાઢે છે. કે અમારું આજ સુધી એક પણ પાર્સલ રિટર્ન નથી આવ્યું. એક પણ પાર્સલ 2 વર્ષમાં અમારું એક પણ આઉટ ઓફ ઇન્ડિયાની દવાનું પાર્સલ રિટર્ન નથી આવ્યું. કસ્ટમરને ઘર સુધી પહોંચી ગયું છે. એટલે 2 થી 3 વાર તો ક્રોસ ચેક, 3 વખત ક્રોસ ચેક થાય છે મારા ત્યાં. એટલે 100% એક્યુરસી. યસ, 100% એક્યુરસી. જે દવા પ્રિસ્ક્રિપ્શનમાં જે બ્રાન્ડ લખી હશે એ બ્રાન્ડની દવા જ અમારી પાસેથી મળશે. અનટિલ એન્ડ અનલેસ જો કંપની એ દવા બનાવતી હશે તો, કંપનીએ દવા બનાવવાનું બંધ કરી દીધું હશે તો અમારી પાસેથી પણ નહીં મળી શકે. બરાબર. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે એક યુનિક વિડીયોમાં. અત્યારે હું આવ્યું છું અમદાવાદનું એક એવું સ્ટાર્ટઅપ કે જે મેડિસિન્સ પર કામ કરે છે. ઓન ટાઈમ, એફોર્ડેબલ. આ જે સર્વિસ છે તે ઓલ ઓવર ધ વર્લ્ડ છે. એટલે ઓલ ઓવર વર્લ્ડમાં આ જગ્યાથી કુરિયર થઈ જશે. અમદાવાદ અને ગાંધીનગરમાં સેમ ડે ડિલિવરી છે. ખાસ તો આ મેડિસિન ડિલિવરી સર્વિસ છે. ઓન ટાઈમ, એફોર્ડેબલ અને ઇઝી. અમુક મેડિસિનમાં મળતી ના હોય, કાં તો ડ્રગ સેમ છે પણ અમુક કંપનીઓની અલગ અલગ મળતી હોય, તો એ બધાનું સોલ્યુશન ઘરે બેઠા મળી જશે ઓલ ઓવર ધ વર્લ્ડમાં. યસ, ઓલ ઓવર ધ વર્લ્ડ. હા, ડિલિવરી સર્વિસ આમની ઓલ ઓવર ધ વર્લ્ડમાં છે. આ પેકિંગ આવું બનાવવાનું રીઝન છે કે અમારા પાર્સલ્સ જે છે, અમારા કુરિયર્સ અહીંયાથી જમ્મુ કાશ્મીર, પૂંજ સુધી પણ જતા હોય છે. તો અંદરની દવા સેફ રહે. અમે હજુ આની પર 3 લેયર પેકિંગ કરતા હોય છે. બબલ રેપિંગ, એની અંદરનું પેકિંગ, અને એની ઉપર છે એ આખું લેમિનેશન પેકિંગ કરતા હોય છે. સો દેટ જમ્મુ કાશ્મીર સુધી પણ જાય તો વેધર ચેન્જીસ થતો હોય, વરસાદ પડે, ગરમી પડે, તો દવાના ટેમ્પરેચરમાં કોઈ પ્રોબ્લેમ ના આવે ક્યારેય પણ. બરાબર છે. અને પ્લસ તમારી આ જે એક ટેગલાઇન તમે જે રાખી છે તમારા બ્રાન્ડિંગ સાથે, સર્વે સંતુ નિરામયા. કસ્ટમરે કોઈક ઓર્ડર કર્યો વોટ્સએપ પર કાં તો એમની એપ્લિકેશન થ્રુ, પછીની પ્રોસિજર કઈ રીતે અહીંયા હેન્ડલ થાય છે તમે થોડુંક એક્સપ્લેન કરજો. અમારા ત્યાં જેવો આપનો ઓર્ડર આવશે, હા, એટલે અમારે ત્યાં સાયકલ્સ ફિક્સ હોય છે. 30 ઓર્ડર, 40 ઓર્ડરની સાયકલ ફિક્સ હોય છે. એ જેવો ઓર્ડર આવશે અહીંયાથી એક લિસ્ટ પ્રિન્ટ થશે. એ લિસ્ટ પ્રિન્ટ જેવું થશે તરત અમારા સ્ટાફ પાસે લિસ્ટ જશે. આપ જોઈ શકો છો આ બધા પાસે એક એક લિસ્ટ છે. એ લિસ્ટ પ્રમાણે એ લોકો દવાઓ કાઢે છે. હવે આ દવાઓ ખાલી લિસ્ટ પ્રમાણે પેક કરશે. ઓકે. એ દવાઓ જશે અમારા ક્વોલિટી અશ્યોરન્સ મેનેજર પાસે. આ ભાઈ દરેક દવાઓની ક્વોન્ટિટી ચેક કરશે, અંદરના ઓર્ડર્સ ચેક કરશે, જેનું એક એક્સેસ એમની પાસે પણ છે, અને બિલ જનરેટ કરશે. એ બિલ જનરેટ કરીને આવશે બધું જ અમારા ફાર્માસિસ્ટ પાસે. અહીંયા આગળ અમારા ફાર્માસિસ્ટ બેચ નંબર ચેક કરશે, એક્સપાયરી ડેટ ચેક કરશે, ક્વોન્ટિટી ચેક કરશે, કસ્ટમરનું નામ ચેક કરશે. એ બધું જ ચેક કર્યા પછી બિલ ઉપર પોતાનું રજિસ્ટર્ડ સ્ટેમ્પ, જે એમનું રજિસ્ટ્રેશન નંબર છે, કોઈ જ પોતાનું રજિસ્ટર્ડ સ્ટેમ્પ મારતું નથી. જ્યારે અમે એટલી ટ્રાન્સપરન્સી રાખીએ છીએ કે અમે રજિસ્ટર્ડ સ્ટેમ્પ મારી જ દઈએ છીએ એની ઉપર. ઓકે. પોતાનું રજિસ્ટર્ડ સ્ટેમ્પ મારશે, એની ઉપર સાઇન કરશે, પેક કરશે, એના પછી જ અહીંયાથી દવાઓ ડિસ્પેચમાં જશે. એટલે 2 થી 3 વાર તો ક્રોસ ચેક, 3 વખત ક્રોસ ચેક થાય છે મારા ત્યાંથી. 3 વખત ક્રોસ ચેક થશે, એના પછી જ અહીંયાથી થાય છે. અને અમારે છેલ્લા 2 વર્ષમાં 0 રોંગ પ્રિસ્ક્રિપ્શન, એટલે કે તમારી દવા ભૂલથી મને કે મારી દવા ભૂલથી તમને પહોંચી ગઈ હોય, એનો રેશિયો 0% છે. 0.0.1% પણ નથી. મારો રેશિયો 0 પોઈન્ટ છે. શું વાત છે. એટલે 100% એક્યુરસી. યસ, 100% એક્યુરસી. ઓકે. આવી રીતે ઓર્ડર આવે અને વ્યવસ્થિત રીતે અહીંયા પેકિંગ થાય. પેકિંગ થાય. બબલ રેપ હોય તો બબલ રેપથી પણ પેકિંગ થાય છે. સિરપની બોટલ્સ કે જે કંઈ પણ હશે ને એ બધું જ બબલ રેપમાં પેક થશે, પછી બોક્સમાં પેક થશે. આ ભાઈ એ રીતે જ કરી રહ્યા છે જો અત્યારે. ઓકે. આ અત્યારે સિરપ પેકિંગ થાય છે. સિરપ પેકિંગ થશે. આ સિરપ પેકિંગ થઈને જશે બોક્સમાં. આ બોક્સમાં પેક થશે, એના પછી એની ઉપર એ લેમિનેશન વાળું પેકિંગ નાખશે એ રહે, જેથી કરીને અંદર પાણી ના પડે કે કંઈ જ ના પડે. બરાબર. એના સિવાય જે લોકોને હાઈ કન્સન્ટ્રેટેડ ટેમ્પરેચર, એટલે કે લોઅર ટેમ્પરેચર ફ્રીજવાળી દવાઓ જેમને જોઈતી હોય છે, જેમના ઇન્જેક્શન્સ બહુ કોસ્ટલી હોય છે, કેન્સરના ઇન્જેક્શન હોય, ડાયાબિટીસના ઇન્જેક્શન્સ હોય છે, એ બધાના ઇન્જેક્શન્સને અમે અહીંયાથી ઇન્ડિયામાં અમે લોકો કેરલા સુધી પણ મોકલેલા છે. ઓહો. યસ. તો ત્યાં સુધી પહોંચતા 3 દિવસ થઈ જાય. હવે 3 દિવસમાં કેરલા સુધી ગરમી પડતી હોય, રસ્તામાં મહારાષ્ટ્ર આવે છે તો હ્યુમિડિટી વધી જતી હોય છે, તો દવાનું ટેમ્પરેચર ઘટી જાય, જેથી કરીને એની અસર ઓછી થઈ જાય. બરાબર. તો એની માટે અમારી પાસે પણ એક સોલ્યુશન છે કે અમારી પાસે આઈસ પેક્સ છે. આ બધા જ. ઓકે. આઈસ પેક છે. આની અંદર હોય છે. આની અંદર લિક્વિડ બરફ હોય છે, જે જામીને બરફ જેવો થઈ જતો હોય છે. આ નોન લીકેજ પ્રૂફ છે. આ લીકેજ નહીં થાય.
અને 72 કલાક સુધી આનું ટેમ્પરેચર અત્યારે જેટલું છે એટલું ને એટલું જ રહેશે. ઓકે, એટલે માઇનસમાં છે તો ટેમ્પરેચર માઇનસમાં 72 કલાક સુધીમાં હા એ ત્યાં પહોંચશે. એટલે આ ટાઈપનું અમે લોકો એકદમ એર પ્રૂફ પેકિંગ કરતા હોઈએ છીએ, જેમાં ક્યાંયથી પણ હવા જવાની કોઈ જગ્યા રહેતી નથી, જેથી કરીને દવાના બોક્સની અંદરનું જે ટેમ્પરેચર છે એ મેન્ટેન રહેશે એકદમ. ઓકે, યસ. અને અમે આનો કોઈ જ એક્સ્ટ્રા પેકિંગ ચાર્જ નથી લેતા કે આઈસ પેકનો કોઈ ચાર્જ નથી લેતા. કોઈ ચાર્જ નહીં, કારણ કે કસ્ટમર એક જ વસ્તુ માંગે કે ભાઈ હું પૈસા આપું છું, મને તો મારા ટેમ્પરેચર વાળી દવા જોઈએ, તો હવે અમારી રિસ્પોન્સિબિલિટી છે અમે એને કઈ રીતે પહોંચાડીએ. સો વી ડોન્ટ ટેક એની ચાર્જીસ. ઓકે, હા, અમે પહેલા પણ નતા લેતા, અમે આજે પણ નથી લેતા, અને અમે કમિટેડ છીએ કે આ ટાઈપની સર્વિસીસમાં અમે આવતીકાલે કે ક્યારે પણ ભવિષ્યમાં પણ ચાર્જીસ નહીં લઈએ. અમારું કમિટમેન્ટ છે ને એ ઇરરિવોકેબલ, ચેન્જ નહીં થાય ક્યારેય ચેન્જ નહીં થાય અમારું કમિટમેન્ટ. આપણે જે દવા જે કન્ડિશનમાં કંપનીએ કહેલી છે એ કન્ડિશનમાં આપણા સુધી પહોંચાડવાની પૂરેપૂરી જવાબદારી ઇઝી મેડ્સ પરિવારની છે, અમારી છે. બરાબર છે. ઇઝી મેડ્સનું બીજું પણ જે ટેગલાઇનમાં તમે જોશો ને તો ઇઝી લખેલું છે. ઇઝી તો છે જ, કેમ કે એપ્લિકેશન તમારી બહુ યુઝર ફ્રેન્ડલી છે, અને કદાચ એપ્લિકેશન યુઝર ફ્રેન્ડલી હોય ને આમ ખબર ના પડે તો વોટ્સએપ થ્રુ પણ ઓર્ડર કરી શકો છો. તો અને બીજું કે એફોર્ડેબલ, એ એફોર્ડેબલ કઈ રીતે? એફોર્ડેબલમાં એવું છે કે જે કંઈ પણ એમઆરપી છે એ એમઆરપી પર અમે લોકો 15% ડિસ્કાઉન્ટ આપી રહ્યા છીએ આપને. ઓકે, દરેક દવા પર? યસ, દરેક દવા ઉપર 15% ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. અને કેટલીક મેડિસિન્સ એવી પણ છે કે જેની ઉપર અમે લોકો અમારું બહુ જ મિનિમમ પ્રોફિટ રાખીને 40% સુધી પણ ડિસ્કાઉન્ટ આપી રહ્યા છીએ, જે જેનરિક છે. જેનરિક દવાઓમાં અમે લોકો 40% સુધીનું પણ ડિસ્કાઉન્ટ આપીએ છીએ. અને એથિકલ, જેને સ્ટાન્ડર્ડ દવાઓ કહેવાય છે, બરાબર, એની અંદર અમે લોકો 15%નું ફિક્સ અમારું ડિસ્કાઉન્ટ રહેશે. 300 રૂપિયા સુધીનો ઓર્ડર હશે તો કોઈ પણ ડિલિવરી ચાર્જ નહીં લાગે, કોઈ કુરિયર ચાર્જ નહીં લાગે, ઓલ ઓવર ગુજરાત, ઓલ ઓવર ઇન્ડિયા. 300 રૂપિયાથી નીચેનો ઓર્ડર હશે તો 50 રૂપિયા ડિલિવરી ચાર્જ લાગશે, અમદાવાદ, ગાંધીનગર કે ગુજરાતમાં ગમે ત્યાં હશે ત્યાં પણ. ઓકે, અમે લોકો આઉટ ઓફ કન્ટ્રી પણ ડિલિવરી આપીએ છીએ. અમે થાઉઝન્ડ્સ ઓફ ડિલિવરીઝ હજી સુધી અમે લોકોએ કરી લીધી છે. અને યુ વિલ બી અમેઝ ટુ નો, તમને બહુ આશ્ચર્ય થશે કે અમારું આજ સુધી એક પણ પાર્સલ રિટર્ન નથી આવ્યું. એક પણ પાર્સલ 2 વર્ષમાં અમારું એક પણ આઉટ ઓફ ઇન્ડિયાની દવાનું પાર્સલ રિટર્ન નથી આવ્યું, કસ્ટમરને ઘર સુધી પહોંચી ગયું છે. યસ, અમે ડોક્યુમેન્ટ્સ, પેપર વર્ક એટલું એક્યુરેટ અને એટલું પંચ્યુઅલ કરીએ છીએ કે જેમાં કસ્ટમરને પણ કોઈ પ્રોબ્લેમ ના પડે, કસ્ટમ સાઇડથી પણ કોઈ ઇસ્યુ ના આવે, કે એમને કોઈ પણ જાતની હેરાનગતિ ન થાય. અમારી પાસે એજન્સીઝ કુરિયરની એવી છે કે જે લોકો એકદમ એક્યુરેટ પેપર વર્ક કરાવડાવે છે, એમાં કોઈ 19-20 નથી ચાલતું. હવે ગુજરાતમાં કોઈક ગામડામાંથી જુએ છે, કોઈ કચ્છ સાઈડથી જુએ છે, કાં તો કોઈક જામનગરના કોઈક ગામડા સાઈડથી, કાં તો પોરબંદર સાઈડના ગામડા સાઈડથી, તો ત્યાં તમે કેવી રીતે કુરિયર? ગુજરાતનું કચ્છ લઈ લો, જામનગર લઈ લો, પોરબંદર લઈ લો આપ, કે પછી છેવટે નર્મદા જિલ્લાના વ્યારા અને દેડિયાપાડા લઈ લો, અમારી ત્યાં સુધી દવાઓ જાય છે કે જ્યાં બસ નથી જતી ત્યાં સુધી અમારી દવાઓ જાય છે. તો ત્યાં કુરિયર નથી જતું તો અમે લોકો ઇન્ડિયન ગવર્મેન્ટની ઇન્ડિયન પોસ્ટની સ્પીડ પોસ્ટ દ્વારા પણ દવાઓ મોકલી દઈએ છીએ. જ્યાં સૂર્યના કિરણો જશે ત્યાં ઇઝી મેડ્સની દવાઓ પહોંચશે. આ દવાઓ બધી ડ્રાય મેડિસિન્સ છે. આ અમારું પાર્સલ જશે સ્પેન, આખું પાર્સલ અમારા લોકોનું સ્પેન જશે. આ કસ્ટમરનું ઓલમોસ્ટ 8મી થી 9મી વખત રિપીટ પાર્સલ છે. એટલે એમને એની પહેલા મળી ગયું છે, એના પછી જ એમણે અમારી પાસે મંગાવ્યા છે. આ સ્પેન જશે આ પાર્સલ. હા, અને જેવું આજે અહીંયાથી રવાના થશે બાય વેનસડે ઓર થર્સડે એમને એમના ડોર સ્ટેપ સુધી મળી જશે. ડોર સ્ટેપ સુધી પેપર્સ એટલા ક્લિયર હશે કે એમને ક્યાંય પણ કોઈ કસ્ટમ ઓફિસ નહીં જવું પડે. ઓકે, એટલે આમાં ઇન્ટરનેશનલ કોઈકને યુકેમાંથી જુએ છે આપણા ગુજરાતી લોકો, ઓસ્ટ્રેલિયાથી જુએ છે, ન્યુઝીલેન્ડથી જુએ છે, ગમે ત્યાંથી દુનિયાના કોઈ પણ ખૂણામાંથી આપણા ગુજરાતી લોકો જુએ છે, એમને ઓર્ડર કર્યો વોટ્સએપ થ્રુ કાં તો એપ્લિકેશન થ્રુ, તો એમણે કયા કયા ડોક્યુમેન્ટ આપવાના રહેશે? વેરી ઇઝી. સિમ કાર્ડ લેવા જાઓ એના કરતાં પણ ઇઝી છે. અચ્છા, તમને ડૉક્ટર જે કંઈ પણ પ્રિસ્ક્રિપ્શન લખીને આપે છે, તો આપના કોઈક ને કોઈક સગાવાલા અહીંયા રહેતા હશે, આપે એમને ઓરિજિનલ પ્રિસ્ક્રિપ્શન આપવાનું રહેશે, સ્ટેમ્પવાળું ડૉક્ટરનું. ઓકે, તો ઓરિજિનલ પ્રિસ્ક્રિપ્શન એ કેવી રીતે સેન્ડ? હવે આજકાલ ફોનેટિકલી કન્સલ્ટેશન થાય છે. હર કોઈના પોતાના ફેમિલી ડૉક્ટર્સ હોય છે જે ફોનેટિકલી વિડીયો કોલથી કન્સલ્ટેશન એક લિમિટની દવાઓ સુધી કરતા હોય છે. અમને કહી દેશે તો અમે જઈને પિક કરી લઈશું, અથવા તો એ પ્રિસ્ક્રિપ્શન અમને લોકોને ફોન કરીને અમને એડ્રેસ લખાવી દેશે, અમે લોકો લઈ આવીશું. મોકલનારનું આધાર કાર્ડ અને પ્રિસ્ક્રિપ્શન અમારી સાઈડથી આ 2 જ ડોક્યુમેન્ટ્સ જોઈશે. બાકી બધી પ્રોસેસ અમે કરી દઈશું અને એ ઓરિજિનલ પ્રિસ્ક્રિપ્શન પાછું પાર્સલ સાથે એમની જોડે જ જતું રહેશે. ઓકે,
અમે નહીં રાખી. અમે સ્કેન કરીને અમારી પાસે કોપી રાખીશું. ઓરિજિનલ પ્રિસ્ક્રિપ્શન એ જ કસ્ટમર જોડે પાછું સપોઝ યુકે થી મંગાવે છે તો એ પ્રિસ્ક્રિપ્શન પાછું યુકે માં પહોંચી જશે. ઓકે, એટલે બહાર તો કેવું આધાર કાર્ડ તો કદાચ નહીં હોય કોઈની પાસે, તો એ લોકોનું કોઈ બી આઈડી પ્રૂફ અહીંયા એમના કોઈનો કોઈ સગા રહેતા હશે. અહીંયા સગા હા, રહેતા અને દવાઓ જો હાઈ કન્સન્ટ્રેટિવ ડ્રગ નથી તો અમે અમારું આધાર કાર્ડ પણ યુઝ કરી દેતા હોઈએ છીએ. કારણ કે એ તો દવાઓ છે, નોર્મલ છે. કોઈ ઊંઘની દવા કેવી અમે કશી મોકલતા નથી. નાર્કોટિક ડ્રગ્સ અમે કોઈ જ નથી મોકલતા. ઓકે, પણ નોર્મલ જે દવાઓ છે એમાં પછી અમે લોકો અમારું આધાર કાર્ડ યુઝ કરી દેતા હોઈએ છીએ. હવે બીજો એક પ્રોબ્લેમ જે આજકાલ બધા લોકો ફેસ કરતા હોય છે કે ડૉક્ટરો અમુક એવી દવા લખી આપે ને કે અમુક એમના જે ફિક્સ કરેલા મેડિકલ હોય ને એમ ત્યાં જ મળે. તો એનું કંઈક સોલ્યુશન ખરું તમારી પાસે? આ સેમ પ્રોબ્લેમ થવાના કારણે જ ઇઝી મેડ્સનો જન્મ થયો છે. અચ્છા, ઇઝી મેડ્સનો જન્મ થવાનું કારણ જ આ પ્રોબ્લેમ છે. મારા પેરેન્ટ્સ એજેડ છે, ગામડે રહે છે, અમે અહીંયા રહીએ છીએ. હા, હવે મારા ફાધરની જે દવાઓ ચાલે છે એ કાં તો જોડેના શહેરમાં મળે છે અથવા તો અમારે અમદાવાદથી મોકલવી પડે છે. અમને ટાઈમ હોય ના હોય, એમને વારંવાર ફોન કરવા પડે. પછી અમે વિચાર્યું કે આ ખાલી અમારે એકલાની પ્રોબ્લેમ નથી, આ બધાની પ્રોબ્લેમ છે. હવે જે તે ડૉક્ટર પોતાના કોલોબરેટેડ ફાર્માસિસ્ટ પાસે જે દવાઓ લખાવડાવે છે, એક વસ્તુ તો સનાતન સત્ય છે કે કંપની દવા બનાવે છે એના કારણે મળે છે. ઓકે, તો એ અમારી માટે કોઈ મોટું રોકેટ સાયન્સ નથી. અમે એ દવાઓ ઇઝીલી મેળવી શકીએ છીએ. કંપની પાસેથી જ અમે લાવીને અમે આપને આપી દઈશું. બરાબર. તો જે લોકો રિમોટ એરિયામાં રહે છે ને જે લોકો અમદાવાદ શહેર જેવા તો બરોડા જેવા મોટા શહેરોમાં કે ક્યાંય પણ બતાવવા જતા હોય, હવે એમને સ્પેશિયલી દવા લેવા માટે જો કોઈને બસ મારફતે મોકલવા પડતા તો કુરિયર માટે ફોન કરવા પડતા હોય તો અમને નિશ્ચિંત થઈ જવાની જરૂર છે. ઇઝી મેડ્સમાં ફોન કરો, પ્રિસ્ક્રિપ્શનનો તો દવાનો ફોટો મોકલો, આપને આપની દવાઓ સત્વરે શક્ય હશે એટલી જલ્દી આપના ઘર સુધીમાં મળી જશે. ઓકે, અને જે બેઝિક મેડિસિન આપણે કહીએ જેમ કે એન્ટીબાયોટિક છે, એઝિથ્રોમાઇસિન છે, મોક્સિકેન, એ જે ડ્રગ ખરા એના પ્રિસ્ક્રિપ્શનની એમાં જરૂર ખરી? પ્રિસ્ક્રિપ્શનની જરૂર પડશે જ પડશે અમને લોકોને. યસ, કારણ કે વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન તમે નથી. જે ઓટીસી ઓવર ધ કાઉન્ટર વાળી જેટલી પણ દવાઓ છે એના ફોટા હશે તો પણ ચાલી જશે. જેમ કે ન્યુરોની જે દવાઓ છે એ તમારા મગજને એન્ઝાઇટીને શાંત કરવાવાળી હોય છે, તો એ એક જાતની નાર્કોટિકના સબસ્ટન્સમાં યુઝ થતી હોય છે, તો એની માટે અમને પ્રિસ્ક્રિપ્શન જોઈશે જ જોઈશે. બરાબર છે. અને પ્રિસ્ક્રિપ્શન પણ એટલીસ્ટ 3 મહિના જૂનું હોવું જોઈએ. એટલે 3 મહિનાથી વધારે જૂનું હશે તો એ નહીં કન્સિડર થાય, અથવા તો ડૉક્ટરે અંદર લખેલું હોવું જોઈએ કે હવે સીધું 6 મહિના પછી જ બતાવવા આવવું. નીચે લખ્યું હોય છે 6 મહિના પછી બતાવવા આવવું, તો એ પ્રિસ્ક્રિપ્શન 6 મહિના સુધી ચાલી જશે. ઓકે, મળી જશે. અમારા કેટલાય ડૉક્ટર્સ એવા છે, 30થી વધારે અમદાવાદ સિટીમાં જ અમારા ડૉક્ટર્સ એવા અમારી સાથે કોલોબરેશન કરેલું છે કે જેમના પેશન્ટના પ્રિસ્ક્રિપ્શન એ અમને મોકલે છે. પેશન્ટ ડૉક્ટરને બતાવીને ઘરે જતા રહે છે અને અમારા અહીંયા ત્યાંથી દવાઓ પેશન્ટના ઘરે જ પહોંચી જાય છે. પેશન્ટને ક્યાંય ફાર્મસીમાં ક્યાંય જવું જ નથી પડતું. ઓકે, ક્યાંય નથી જવું પડતું. બરાબર છે. હવે બીજો એક કોમન પ્રોબ્લેમ એ છે, અને લોકોને બી વિચાર એવો આવતો હશે કે ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શન લખે છે પણ એ શું લખે છે ખ્યાલ નથી આવતો. તમારા ફાર્માસિસ્ટ એ એનાલિસિસ કરી શકે? અમારા આ ફાર્માસિસ્ટ રહ્યા, હી ઇઝ વેરી એક્સપર્ટ. અમને બહુ દૂરથી શોધીને લઈને આવ્યા છીએ અને બહુ જ હી ઇઝ વેરી હાર્ડ વર્કિંગ. પહેલાં એક સિસ્ટમ હતી કે કીડી મકોડા ચાલે અથવા તો ડૉક્ટર જાતે જ ના વાંચી શકે એવું હતું, પણ હવે એવું નથી. હવે ડૉક્ટર્સ પણ સિરિયસલી બહુ એડવાન્સ થઈ ગયા છે. ડૉક્ટર્સ એ પ્રેક્ટિસ છોડી રહ્યા છે. ઓકે, મોટાભાગના ડૉક્ટર્સ પ્રિન્ટેડ પ્રિસ્ક્રિપ્શન આપે છે અથવા તો કેપિટલ રાઇટિંગમાં જ આપી રહ્યા છે. બરાબર છે. 100 કદાચ એકાદા ડૉક્ટર એવા હશે તો અમારા ફાર્માસિસ્ટ વાંચી લેશે તો વાંધો નથી. એ એટલો મોટો કોઈ ઇસ્યુ નથી, એ થઈ જશે. એલોપેથિક, હોમિયોપેથિક અને આયુર્વેદિક, આ 3 જે સ્ટેજ છે, જે 3 જે મોલિક્યુલ્સ છે એ બધી જ દવાઓ અમારી પાસે મળી જશે. બરાબર. બધી જ દવાઓ. આયુર્વેદિકમાં પ્રિસ્ક્રિપ્શનની જરૂર? આયુર્વેદિકમાં પ્રિસ્ક્રિપ્શનની જરૂર નહીં પડે અમને લોકોને. બરાબર. કોઈ જ પ્રિસ્ક્રિપ્શનની જરૂર નહીં પડે. એલોપેથિક અને હોમિયોપેથિકમાં અમને લોકોને પ્રિસ્ક્રિપ્શનની જરૂર પડશે એની અંદર. ઓકે, પ્રિસ્ક્રિપ્શન પણ એક હદે જે હાઈ રિસ્ક મેડિસિન્સ છે એમાં જ જરૂર પડશે. અધરવાઇઝ આપ દવાના ફોટા પાડીને અમને મોકલી શકો છો. દવાનું નામ ક્લિયર એ સ્ટ્રીપમાં હોવું જોઈએ. ઓકે, નામ ક્લિયર હશે તો અમે અહીંયાથી આપણે દવા મોકલી દઈશું. બરાબર છે. ઘરે બેઠા તમે સર્વિસ લઈ શકો છો. સ્પેશિયલી હું મેડિસિન્સની વાત કરું ને તો ઓલ ઓવર ધ વર્લ્ડમાં સર્વિસ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં સેમ ડે ડિલિવરી. યસ, મેડિસિન્સ અવેલેબલ હશે તો સેમ ડે ડિલિવરી, સાંજ સુધીમાં ડિલિવરી થઈ જશે. ઓકે, સેમ ડે ડિલિવરી એટલે 24 અવર્સની અંદર ડિલિવરી થઈ જશે અમદાવાદ અને ગાંધીનગરમાં. બાકી સુરત છે, રાજકોટ છે જેવા સિટીમાં કુરિયર એટલીસ્ટ 2 દિવસ કાં અમે બહુ જ જલ્દી સુરતમાં પણ સ્ટાર્ટ થઈ રહ્યા છે, બરોડામાં પણ સ્ટાર્ટ થઈ રહ્યા છે, રાજકોટમાં પણ સ્ટાર્ટ થઈ. અમે નાસિકમાં ઓલરેડી સ્ટાર્ટ કરી દીધેલું છે. અમે લોકો આઉટ ઓફ ગુજરાત પણ જઈ રહ્યા છીએ. ઓકે, યસ, તો અમે લોકો બધા સેન્ટર્સ અમે ક્વિક સર્વિસ આપી શકીએ એના માટે અમે અલગ અલગ સિટીમાં અમારા સેન્ટર્સ ચાલુ કરી રહ્યા છીએ. બરાબર છે. બીજી વસ્તુ, અમદાવાદ અને ગાંધીનગરમાં સપોઝ કોઈ બહેન હોય કે કોઈ ભાઈ હોય જેમને સિરિયસલી બહુ ઇમરજન્સી છે, દવાની બહુ ઇમરજન્સી છે અને એના વગર એમને ચાલે એમ નથી કે આ જોઈએ જ છે અર્જન્ટ બેઝિસ ઉપર, તો આ ઇઝી મેડ્સનો દાવો છે
કે તમને 180 મિનિટ્સમાં અમે લોકો તમારી ઇમરજન્સીને માન રાખીને તો અમે લોકો તમને 180 મિનિટ્સમાં એટલે તમારા ઓર્ડર આપેના 3 કલાકમાં તમને દવાઓ અમે પહોંચાડી દઈશું. પણ અનટિલ એન્ડ અનલેસ એ બહુ ઇમરજન્સી અને બહુ રેડ ડ્રગ છે. તમે ડોલો મંગાવશો તો અમે ડોલો આપવા માટે નહીં આવી શકીએ. બરાબર. પેરાસિટામોલ મંગાવશો તો અમે પેરાસિટામોલ આપવા માટે નહીં આવી શકીએ. પણ કોઈની પણ બહુ ઇમરજન્સી ડ્રગ હશે તો વિધિન 3 hours અમદાવાદ અને ગાંધીનગરની અંદર વિધિન 3 hours 180 મિનિટમાં અમે તમને ઇમરજન્સીમાં દવાઓ પહોંચાડી દઈશું. બરાબર છે. તો સ્ક્રીનની ઉપર તમને જે ડેટ દેખાય છે ને એ ડેટ સુધી એક એશ્યોર ફ્રી ગિફ્ટ તમને આપવામાં આવશે. ખાસ તો એપ્લિકેશન ડાઉનલોડ કરજો અને રજિસ્ટર પણ કરવાનું છે. રજિસ્ટર કરશો ઈમેલ આઈડી અને મોબાઈલ નંબરની સાથે એટલે એક ડેટા આવશે અને એ બધા જ ડેટાને એક એશ્યોર ફ્રી ગિફ્ટ મળશે. 100% મળશે. સામેથી ફોન આવશે, ઇઝીમેડ્સ કંપનીમાંથી સામેથી ફોન આવશે અને તમને એશ્યોર ફ્રી ગિફ્ટ મળશે. કોઈ બી ડિટેલ જોઈતી હોય સ્ક્રીનની ઉપર તમને નંબર દેખાય છે. ઇવન એમની એન્ડ્રોઈડમાં એપ્લિકેશન છે, એપ્લિકેશન પણ તમે ડાઉનલોડ કરી શકો છો. સર્ચ કરો સ્ક્રીનની ઉપર તમને દેખાય છે ઇઝીમેડ્સ. બાકીની કોઈ ડિટેલ ઇન્ફોર્મેશન જોઈતી હોય સ્ક્રીનની ઉપર નંબર દેખાય છે, કોન્ટેક્ટ કરી શકો છો. ચલો તો આ સાથે ફરીથી મળીએ એક નવા સિટીમાં નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી